પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં સરકારી કોલેજના વિદ્યાર્થીઓ શાળામાં ભણવા માટે મજબૂર બન્યા છે। કોલેજના 300 વિદ્યાર્થીઓ મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે। હારીજ શહેરમાં આવેલી સરકારી કોલેજના વિદ્યાર્થીઓ 8 વર્ષથી શાળાના રૂમમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજનું બિલ્ડિંગ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા નવીન કોલેજ શહેરના સરકારી જીની બાજુમાં જમીન મંજૂર કરવામાં આવી હતી અને 8 વર્ષ વીત્યા સુધી પણ હજુ કોલેજનું કોઈ જ નવું બાંધકામ થયું નથી। જો કે તંત્રની બેદરકારીના કારણે કોલેજના વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને હારીજથી રાધનપુર હાઈવે પર આવેલ મોડર્ન શાળામાં આ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નજરે પડ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈપણ જાતની સગવડ વગર જ આ વિદ્યાર્થીઓ અહીંયા કોલેજ પૂરી કરી રહ્યા છે અને 2016માં જે બિલ્ડિંગનું શરૂઆત કરવામાં આવી હતી, એટલે કે તેની મંજૂરી મળી હતી, ત્યારબાદ તેની જમીન ફાળવણી થઈ હતી, પરંતુ હજુ સુધી ત્યાં બિલ્ડિંગ બન્યું નથી અને આ કોલેજના વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરી રહેલા જોવા મળી રહ્યા છે। નાની ચંદુ તાલુકો સમી અને હું મારા ગામથી અભ્યાસ કરવા અહીં આવું છું, જે અમારા બસ સ્ટેશનથી 3 કિલોમીટર રસ્તો થાય છે અને જે અમારી બિલ્ડિંગનું 8 વર્ષથી કામ ફાળવાયું છે, પણ જે હજુ બની નથી, જેથી સરકારને અમારી નમ્ર વિનંતી કે જે અમારી બિલ્ડિંગનું કામ ચાલુ કરાવી શકે, જેથી બધા વિદ્યાર્થીઓ શાંતિથી ત્યાં અભ્યાસ કરી શકે। આ કોલેજ લગભગ જૂન 2016થી આ કોલેજ સરકાર તરફથી મંજૂરી મળેલ છે અને આ કોલેજની અંદર વહીવટી મંજૂરીના લીધે કામગીરી અટકાયેલી હતી। આપણે ધીમે ધીમે વહીવટી મંજૂરી વધારતા ગયા અને કોલેજની કામગીરીની અંદર SOR ડી જે RNBના ડી તરફથી SOR બદલાતા ગયા સરકાર તરફથી, તો એના બજેટનું પ્રાવધાન વધતું ગયું, તો જેના લીધે આપણે વહીવટી મંજૂરી માટેની પ્રોસેસ કરતા હતા અને એ વહીવટી મંજૂરીની પ્રોસેસ આપણે વહીવટી મંજૂરી ગયે વર્ષે 7.28 લાખ રૂપિયાની આવી હતી, પરંતુ RNBવાળાએ એવું કીધું કે પૂર્ણ વહીવટી મંજૂરી મળશે તો જ તમે આગળ કાર્ય અમે કરી શકીશું, એટલે આપણે પૂર્ણ વહીવટી મંજૂરી માટેની પ્રોસેસ કરેલી છે અને લગભગ 2-3 મહિનાની અંદર સંભવિત ટેન્ડરિંગની પ્રોસેસ થશે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।